माता की जय, सिद्धि माता की जय, भोलानाथ भगवान की जय, पार्वती माता की जय, आसमान की जय, चांद सूरज की जय, असंख्य ताराओं की जय, ऋषि मुनि भगवान की जय, रामचंद्र भगवान की जय, पवन पुत्र हनुमान की जय, श्रावण माता की जय, सर्वे संतों की जय, धाम की जय, गुरु गोविंद की जय, जय हिंद, जय भारत। મારું નામ પ્રદીપસિંહ ચંદ્રભાઈ મોહનિયા, આજે પીપેરો મુકામે ગુરુ ગોવિંદ ચોકમાં ગોવિંદ ગુરુની મૂર્તિનું સ્થાપન કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુરુ ગોવિંદ એ માત્ર એક સમાજ જ નહીં પણ આદિ સમાજ વ્યસનમુક્તિ થાય, આદિવાસી સમાજ આગળ આવે એના માટે માનગઢમાં તેઓએ સ્થાપના કરીને આજે સમગ્ર દેશમાં એક ક્રાંતિકારી નેતા તરીકે, ધર્મગુરુ તરીકે આજે તેઓ સ્થાપિત થઈ રહ્યા છે। ત્યારે અમારે છેલ્લા 3 વર્ષથી આ પીપેરોમાં આ ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકનું નામકરણ થયેલું હતું। ગત 20મી તારીખે તેઓના જન્મજયંતિ હતી, ત્યારથી માંડીને આજે સૌ કાનપુર તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ એકત્ર થઈને આજે ગુરુ ગોવિંદની આજે આ ધામમાં મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે। ગુરુ ગોવિંદનો એક જ સિદ્ધાંત હતો, એક નેમ હતો કે આદિવાસીઓ વ્યસન મુક્તિ થાય, આદિવાસી સમાજ આગળ આવે અને ધર્મનું જાગરણ થાય, એવી એક સંપ બનાવીને ગામે ગામ જોડી ધકાવીને આ સમાજ આગળ આવે એના માટે જે પ્રયત્નો કરી એને આગળ વધારવા માટે અમે સૌ આદિ સમાજ બે કોઈ પાર્ટી પક્ષ વગર આદિવાસી એક કરવા માટે આજે સૌ અહીંયા આવ્યા છે અને અહીંયા હમણાં મૂર્તિનું અનાવરણ કરવા।
અંગ્રેજીના સાહેબ હતા. અંગ્રેજીના સાહેબ હતા.